तो स्वागत है गाइस तमारू विकी एडिटिंग ने एक नेक्स्ट वीडियो ની અંદર। तो आज આપણે ખોડલમાંનું એક જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાના છે, બરાબર છે। તો ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। અને જે વિડિયો છે એને તમે પૂરો વોચ કરજો, જેથી કરીને તમને સરળતાથી સ્ટેટસ છે બનાવતા આવડી શકે। તો અહીંથી ગાઈસ આપણે વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા એક ડેમો પર વિડિયો જોઈ લઈએ, પછી આપણે જે વિડિયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। चैनल को सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो। मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक। तो चलिए शुरू करते हैं। तो અહીંથી ગાઈસ તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારની તમે તૈયાર જે પ્રોજેક્ટ છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો તમારે ઇમ્પોર્ટ કરીને આ રીતે અને ઓપન કરી લેવાની છે। જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારની તમને લિરિક્સો એટલે કે ઇફેક્ટ મળી જશે અને ઇફેક્ટની અંદર તમને સોંગ પણ સાથે મળી જશે। તો તમારે સિમ્પલ રીતે પહેલાં સુધી રહેવાનું છે। ત્યારબાદ તમારે પ્લસ વાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે ત્યાંની ઉપર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો ફોટો લેવાનો છે। આ જે ફોટો છે તમે ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ, બરાબર છે। અને ટેલિગ્રામ ગ્રુપની જે લિંક છે તમને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ, બરાબર છે। હવે તમારે જે ફોટો છે એને તમારે લેન્થ મ્યુઝિકની એન્ડ સુધી કરવાની છે। ત્યારબાદ આ જે ફોટો છે એને તમારે હોલ્ડ કરીને જે તરફ ખેંચીને મ્યુઝિકની ઉપર મૂકી દેવાનો રહેશે। હવે તમારે પહેલાં સુધી આવતું રહેવાનું છે। પહેલાં સુધી આવીને તમારે જે પ્લસ વાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનું એક બ્લેક ટેમ્પલેટ લેવાનું છે। આ પણ જે બ્લેક ટેમ્પલેટ છે એ તમે ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે, તેની તમે આરામથી આને ડાઉનલોડ કરીને અહીંથી વાપરી શકો છો। તમે જોઈ શકો છો કે આ પ્રકારનું બ્લેક ટેમ્પલેટ છે। આને તમારે ફૂલ સ્ક્રીનમાં કરી નાખવાનું છે। ફૂલ સ્ક્રીનમાં કર્યા બાદ આની જે એક ઓપ્શન જોવા મળશે તમે બ્લેન્ડિંગ વાળું, તો તેની પર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કરીને તમારેથી જે લાઇટિંગ વાળું ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે સ્ક્રીન ઉપર સિલેક્ટ કરી નાખવાનું રહેશે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। ત્યારબાદ ગાઈઝ આ જે વિડીયો છે એનો જે એક્સ્ટ્રા પાર્ટ હોય બ્લેક ટેમ્પલેટ વાળાનો તેને તમારે સિમ્પલ રીતે મ્યુઝિકને એન્ડમાં જઈને કટ કરવાનું રહેશે। તો તમે જોઈ શકો છો કે આપણે જે એનો એક્સ્ટ્રા પાર્ટ છે એને આપણે સિમ્પલ રીતે વિડીયોની લેયર પર ક્લિક કરીશું અને ક્લિક કર્યા બાદ આને કટ કરી નાખીશું। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। ત્યારબાદ ગાઈઝ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો આપણે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરીને, જો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જે વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। અને તમને વિડીયોની અંદર કંઈ પણ પ્રોબ્લેમ પડ્યો તો તમે મને કમેન્ટ કરી શકો છો, અથવા તમે મને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો, ત્યાં આગળ તમે જરૂરથી રિપ્લાય આપી દેશો। તો વિડીયો પૂરું કરીશું। જય માતાજી।